અમરેલી સહિત ગીર સોમનાથના મોટી સંખ્યામાં ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને પ્રાકૃતિક ખેતી કરી અને બમણી આવક મેળવી રહ્યા છે। તો સાથે જ ઉત્પાદનની દ્રષ્ટિએ પણ સારું ઉત્પાદન રહી રહ્યા છે અને ઉત્પાદનની સાથે પ્રાકૃતિક ખેતી કરતા હોવાથી સારા ભાવ મેળવી રહ્યા છે। नाम नरसिंहभाई सोंडाभाई हड़िया, गाम बेड़िया, तालुको गीरगढ़ा, जिलो गीर सोमनाथ से। हूँ आज 5 वर्ष था गाय आधारित खेती करूँ छूँ ने गाय आधारित खेती में सारो नफो मळे छे ने कोई पेस्टिसाइड नाखता नहीं। पहला मी पेस्टिसाइड थी खातर ने दवा नाखता पण जमीन बहु खराब थवा मीडी छे ने गाय आधारित खेती थी जमीन में फलद्रुपता सारी रही ने जमीन सुधार रहे ने जमीन में अवसियाई वधे ने आपड़ा मालना भावे हारा आवे छे। मारी पासे 12 वीघा जमीन छे ने नफो सारो मळे छे। उत्पादन आपणे 4 થી 5 लाखનું થાય છે 12 વીઘામાંથી। करो गाय आधारित खेती में सोखो नफो ज रहेशे। आपणे बधुं घेरे ज बनावी, जीवामृत पाई छे, पछी आंकड़ानो अर्क पाई छे, खाटी साइसनो स्प्रे मारी छे, पछी લીંબો होय, सीताफळ होय, बिल्लीना अर्क बनावीने स्प्रे मारी छे। એટલે કોઈ પેસ્ટિસાઇડનો ખર્ચ થાય ને સામે ગાય આધારિતમાં 0 બજેટ ખેતી થાય છે ને હું તો બધા ખેડૂતને ભલામણ કરું છું ગાય આધારિત ખેતી કરાય। ચોમાસામાં અમે સિંગનું વાવેતર કરીએ છીએ ને સિંગ કાઢ્યા પછી અમે ઘઉં ને બાજરીનું વાવેતર કરીએ છીએ। તો સિંગ ને અમારે ઘઉં ને બાજરી ને બધું અહીં ઘેર બેઠા જ વેચાઈ જાય છે। શું ભાવ મળે? ભાવ ઘઉંના 1000 રૂપિયા મળે છે ને બાજરીના 750 મળે છે ને સિંગના 1500 રૂપિયા મળે। વીઘા કેટલા ઉત્પાદન આવશે બેનું? ઘઉંમાં 35-40 મણ થાય, બાજરી 50 મણ થાય છે ને સિંગ 18-15 મણ। ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી કરી 0 બજેટથી લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતીમાં 3 પાક લે છે। પ્રાકૃતિક ખેતી કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા ઉના તાલુકાના બેડિયા ગામના આ ખેડૂતે ગામમાં એક વ્યક્તિને કેન્સર થયા બાદ જેઓની પરિસ્થિતિ નિહાળ્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી હતી અને આખરે આ પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળી છે। ખેડૂત જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત તેમજ 10 પરણી અર્ક અને ખાટી છાશનો છંટકાવ કરે છે અને 5 લાખથી વધુનું ઉત્પાદન મેળવી રહ્યા છે।